નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં સ્વાગત છે। વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। વાઘોડિયા નગરમાં આજરોજ મંગળવારે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નારાયણભાઈ પટેલની આગેવાની હેઠળ એક પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ પ્રસંગે વિકાસભાઈ વાઘેલા, નગીનભાઈ વનકર તેમજ મોબીનભાઈ મંસૂરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યકરો દ્વારા બાબા સાહેબ આંબેડકર અમર રહોના ગગનભેદી નારા લગાવ્યા હતા। 26 નવેમ્બરને સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો। 26 નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો। 2 મહિના પછી 26 જાન્યુઆરી 1950ના રોજ તેને અમલ કરવામાં આવ્યો હતો, જેના કારણે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। जय संविधान, जय संविधान, जय संविधान, जय संविधान, जय संविधान, जय भीम, जय भीम, जय भीम, जय भीम। बाबा साहेब आंबेडकर अमर रहो, अमर रहो। संविधान संविधान जिंदाबाद, संविधान जिंदाबाद, संविधान जिंदाबाद। आज रोज बाबा साहेबना संविधान माटे અમે ભેગા થયા છે કોંગ્રેસી કાર્યકર, અને આજે બાબા સાહેબે જે બંધારણ એક ઘડ્યું હતું અને એના આધારે આજે ત્યારે શું હતું કે ગરીબમાં ગરીબ માણસ અને નાનામાં નાનો માણસને પણ સારો એવો ન્યાય મળે, સારો એવો એનો વિકાસ થાય, શૈક્ષણિક સ્તરે આગળ જાય, કંઈક બીજી રીતે પણ ભામને આમ કે ભણી ગણીને સારો થાય ને એનાથી કંઈક સારી એવી નોકરી કરે, સારો એવો બિઝનેસ કરે। એ માટે બાબા સાહેબે આ સંવિધાન જ્યારે ત્યારે જે વખતે દેશ આઝાદ થયો ત્યારે અમને પોતે લખ્યું હતું, અને એ સંવિધાનને અમે આજે આવકારીને અમે સબ વાઘોડિયા તાલુકાના કોંગ્રેસી કાર્યકરો બાબા સાહેબની પ્રતિમા પાસે અમે ફુલાર વિધિ અર્પણ કરવા માટે આજે અમે સૌ બધા ભેગા થયા છે। જય ભીમ, જય ભીમ, જય ભીમ। અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો અને આજથી 75 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ભારતનું બંધારણ બનાવીને મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરીથી એનો અમલ થયો। ભારતના બંધારણના મૂળ પાયામાં ગરીબ, મધ્યમ વર્ગ, SC, ST, OBC અને ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સમાજનો ગરીબ અને પછાત વર્ગ સમાજના અન્ય સમાજની બરોબરીમાં આવે, સાથે આવે, એનું જીવન ધોરણ સારું થાય એવું સુદૃઢ અને દુનિયામાં શ્રેષ્ઠ બંધારણ ભારત દેશનું બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવ્યું અને આજથી એનું ઇમ્પ્લિમેન્ટ થયું। ઇમ્પ્લિમેન્ટ થયા પછી આજ દિન 75 વર્ષ સુધી સંવિધાન દ્વારા ભારતનો આખો દેશ ચાલે છે। દેશનું નાનામાં નાની નગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી એમના બંધારણના બનાવેલા કાયદાનો અમલ થાય છે। કોઈપણ મોટો સુપ્રીમનો જજ હોય કે પ્રધાનમંત્રી હોય, એ સંવિધાનને અંડરમાં જ એને કામ કરવું પડે, જેવું શ્રેષ્ઠ બંધારણ આપ્યું હોય બાબા સાહેબ આંબેડકરે।